સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 9મી એપ્રિલ 2026 અને વાર છે ગુરુવાર। વાત કરીશું પંચાંગની। તો ચૈત્ર મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે। મૂળ નક્ષત્ર પરિધયોગ છે। ધનુ રાશિનો ચંદ્ર, મીન રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ સવારે 6:13 થી અને 9:47 સુધી છે। 6:13 થી 7:47 સુધી છે અને રાહુકાળ બપોરે 2:03 થી 3:36 સુધી છે। આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રા ન થાય। વાલા મિત્રો, શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોકડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:04 થી બપોરે 12:54 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા કરી શકો। વાલા મિત્રો, વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયમાં થોડુંક બદલાવ છે। વહેલી સવારે સ્નાન કરવા માટે બેસો ત્યારે એક વાડકીની અંદર થોડું દૂધ લઈ લેવાનું, એમાં થોડી હળદર પધરાવવાની। બરાબર સમજી લેજો। થોડું દૂધ લેવાનું, એ દૂધની અંદર હળદર પધરાવવાની, પછી એની પેસ્ટ બનાવી દેવાની અને પેસ્ટ બનાવ્યા પછી એ પેસ્ટ તમારા શરીર પર લગાડવાની છે। બરાબર સમજો વાલા, ભૂલ ન થાય ઉપાય કરવામાં। તો દૂધ લેવાનું વાડકીની અંદર, એમાં થોડી હળદર પધરાવવાની, એની પેસ્ટ બનાવવાની ને તે પેસ્ટ નાતા પહેલાં શરીર ભીનું કરી લઈ અને પછી એ પેસ્ટને આખા શરીર પર લગાડવાની। ત્યાર પછી તમે સ્નાન કરી શકો। ચોખ્ખા પાણીથી સ્નાન કરી શકો, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકો। સ્નાન થઈ જાય, તમારા કપડાં વસ્ત્ર તમે ધારણ કરી લો, ત્યાર પછી તમારે હળદરનું તિલક કપાળની અંદર અને નાભી પર કરવાનું છે। આ બે કામ પતી જાય ત્યાર પછી બિલકુલ સીધું સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણની રામાયણજીનો પાઠ અને એક તમારે હનુમાન ચાલીસાનો પાઠ, 2 પાઠ અર્પણ કરવાના છે। રાત્રે સૂતા પહેલા પોતાની પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે। વાલા મિત્રો, આ તો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રની મેરેજ જન્મદિવસ 9 એપ્રિલ 2026 ગુરુવારના દિવસે આવ્યો છે, તેવા બધા જ વાલા મિત્રોએ સૌપ્રથમ તો એમના જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિ વિદ્યા આપે અને એમનું અને એમના પરિવારનું શ્રી હનુમાનજી દાદા રક્ષણ કરે। ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે અને ત્યાર પછી તમારે તમારી જ માતાને પગે લાગવાનું છે। પગે લાગીને પોતાની માતાને કંઈક ને કંઈક ભેટ આપવાની છે। તમારી માતા સંજોગોવશાત ન હોય તો તમે કોઈ પણ તમારા કુળદેવીના મંદિરે અથવા કોઈ પણ શક્તિના મંદિરે, કોઈ પણ જરૂરિયાતમંદ વિધવા માતૃકાને તમે કોઈ પણ પ્રકારની ભેટ આપી શકો। કોઈ પણ સ્ત્રી હોવી જોઈએ, વૃદ્ધ હોવી જોઈએ, તમારી માતાની ઉંમરની હોવી જોઈએ, એને તમે ભેટ આપી શકો। સાથે સાથે સૂર્યાસ્ત થઈ ગયા પછી ચણાના લોટમાં બનેલું ફરસાણ નાના નાના બાળકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિક વ્યક્તિઓને તમારે ભેટમાં આપવાનું છે। ચણાના લોટમાં બનેલું ફરસાણ, બસ આટલું કરી લો। ભગવાનની કૃપાથી તમારું આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। એક વાત કહેવાની રહી ગઈ છે, ગૌશાળાએ જવાનું, ગાયોની સેવા કરવાની, ગાયોનું લીલું ઘાસનું દાન આપવાનું છે, અથવા તમારે ત્યાં જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું છે। જે વાલા મિત્રની મેરેજ એનિવર્સરી
9 એપ્રિલ 2026 ને ગુરુવારના દિવસે છે તે લોકોએ સવારે સ્નાન કરવાનું, સ્નાન કરી વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવવાના, પોતાની માતાને કોઈને કોઈ ભેટ આપવાની છે. ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગૌશાળામાં જઈ ગાયોની સેવા, ઘાસ આપવાનું છે, ઘાસનું દાન આપવું જોઈએ. તમારે ત્યાં ભોજન જે બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવું જોઈએ. ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને, કોઈ પણ દેવ મંદિરે અથવા બ્રાહ્મણને ચોખાનું દાન, ચણાની દાળનું દાન, ખાંડ અને ગોળનું દાન અને લીલા મગનું દાન તમારે કરવું જોઈએ. પતિ પત્નીનું આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે. મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે. મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. હું પ્રાર્થના કરું છું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન અવશ્ય દબાવજો. હું નિયમિત એક વિડીયો મૂકું છું. જો તમે બેલ આઇકન દબાયેલો હશે તો તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે, તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો. મારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુકનું પેજ છે, એનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને લાઈક કરજો, ફોલો કરજો અને મારા બધા વિડીયોને શેર કરજો. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.